આ પોલીસની હાજરીમાં આપણા છોકરાનું મર્ડર થયું છે. હવે આપણા પોલીસ લોકો આપણને સહકાર પણ નહીં હાલતા, ઉલટા આપણને બધાને બહાર કાઢે. અને આમાંથી 60% લોકો ફ્રેન્ડો પોલીસની પણ સેવા આપી રહ્યા છે. આપણા લોકો એમના દરેક વાર તહેવારમાં પણ આપણે ઘરે પગે સેવા આપીએ છીએ. આજે હું પોતે પણ પૂર્વ કાઉન્સિલર છું અને મહારાજ બાબાનું મર્ડર થયું છે. તો આપણા આ દેશની અંદર આ વડોદરા શહેર સંસ્કૃતિ સંસ્કારી નગરી, કલા નગરી, અને એની અંદર આપણે આવી રીતે હર્યા કરીએ અને આ લોકો ખુલ્લેઆમ અરજીમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી 6 થી 7 જે આરોપીઓ છે, આરોપીઓ ના પકડાય ત્યાં સુધી મારા છોકરાનું પોસ્ટમોર્ટમ બી નહીં કરું. ફૂટેજમાં જેટલા આરોપી છે એ બધાને અમે સવાર સુધી પકડી લઈશું. આમાંથી તમને જે 4-5 જણ આગળ હશે ફૂટેજ બતાવીશું અમે કે આટલા આરોપી ફૂટેજમાં આટલા લોકો દેખાય છે એ તમામને અમે પકડી લઈશું. બરાબર. 2 નંબરમાં જે પોલીસ વાળા નિષ્કાળજી છે, જે પોલીસની બેદરકારી છે એની પર અમે પગલાં લઈશું. સાહેબ, આ ઝઘડો થયો ને તો આ 1-2-3 છોકરાઓને વાગ્યું તો મારો છોકરો તો ઘરે હતો, ત્યાંથી આવ્યો પાછો ઘરે હતો ને મમ્મી હું જોવા જાઉં છું દવાખાને. મારો છોકરો જોવા ગયો અને બધા માટે ચા લેવા ગયો તો એ ત્યાં આવ્યો અને એની બૈરીએ છે ને એને તલવાર આપી, ગાડીમાંથી કાઢીને તલવાર આલી અને ચપ્પુ હતું. આપણે જોવા નહીં ગયા પણ ચપ્પુ હશે તલવાર હશે તો મારા છોકરાને મારીને જીવલેણ હુમલો કરી દીધો અને તઈ મારી નાખ્યો. મારો છોકરો તરફડી ઉઠ્યો. સાહેબ એટલે છે ને એ લોકોને પણ ફાંસી આલો. અમારે તો ન્યાય જોઈએ છે, ન્યાય જોઈએ છે, મારે ફાંસી જોઈએ જ છે. અને મારા છોકરાને છે ને કઈથી લાવવાનો નહીં. જયારે એને ફાંસી આલે ને તો જ લાવવાનો મારા છોકરા, નહીં તો સુધી મારા છોકરા નહીં લાવવાનો નહીં. એને પેલા ફાંસી આલો અને પછી મારા છોકરા નહીં લાવો અને એનો જનાજો કાઢો પેલા, પછી મારા છોકરાને લાવો. જો મારા છોકરાને મારો એ હોય એનો જનાજો કાઢો. મારો છોકરો તો નિર્દોષ છે. ખાલી મારો છોકરો દવાખાનામાં જોવા ગયો અને ચા લેવા ગયો ને એટલામાં એને મારા છોકરાનો પીછો કર્યો. પોલીસ વાળો જોડે હતો, મારે તો પોલીસ વાળો જોયા કર્યો. મારો છોકરો દોડતો જીવ બચાવવા ગયો તો એને બચાવ્યો નહીં મારા છોકરાને. આ પોલીસ વાળા હોય સાહેબ, આ
હાજરીમાં મારવામાં આવ્યો છે, શું કહેશો? હા એને છે ને પોલીસની હાજરીમાં જ માર્યો છે. પોલીસ પણ હતો અને આવો ખુલ્લો હતો. હાથ કડી નહીં લગાઈ. 2-3 જણે ચપ્પા મારીને આવ્યો છે. કોઈ હાથ કડી નહીં લગાઈ. એટલે પોલીસની હાજરીમાં જે એને લઈને જતા એ નીકળીને હુમલો કર્યો છે. બસ તો બીજા લોકો આગળ ના જશું કે આપણે બીજા ઉભા થઈ જાઓ. અમે નથી જતા. પીછા મોટા દવાખાના જે કારેલીબાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો, જે અનુસંધાને 3 વ્યક્તિ છે વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા. સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે, એને પણ ઝઘડો થયો હતો એટલે એને પણ સારવાર માટે અહીંયા કારેલીબાગ લાવેલા હતા અને ત્યારે અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું. જે કંઈ પુરાવા મળશે, ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં એને દાખલ કરેલો છે અને ડૉક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલું. એ હજી તપાસનો વિષય છે. હજી અમને બી વાત મળે જાણવું છે. અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ. શું હકીકત બની તે પણ અમને ખબર નથી. આખી હજી તો તપાસ ચાલુ જ છે, પ્રાથમિક તપાસ. હા, એની પર અગાઉ ગુના થયેલા છે, ગુનાહિત ઇતિહાસ છે. જુગારધામ ધમધમી રહ્યો હતો તે સમય દરમિયાન એ ઘડી બોલાચાલી થઈ છે અને પછી બહાર સરકારી સ્કૂલ પાસે હુમલો થયાની માહિતી છે. એ હજી તપાસનો વિષય છે, અમે તપાસ કરી રહ્યા છીએ.